તમારે જે આરએમસીના કોલ લેટર ડાઉનલોડ કરવાના છે તો એ કઈ રીતે કરી શકાય? તો સૌપ્રથમ તમે તમારા મોબાઈલમાં પહેલાં તો આજે આપણે ક્રોમ બ્રાઉઝર આવે એની અંદર આરએમસી રાજકોટ લખો એટલે આ રીતનું આવશે, બરોબર. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર ક્લિક કરીને આ રીતનું ખુલે. પછી તમારે સૌપ્રથમ અહીંયા આગળ આ જે 3 ટપકા છે એની અંદર ટીક આપવાની છે, બરોબર. આગળ પછી આ ટીક આપીને આ ટીક આપશો એટલે આ રીતનું ખુલશે. ત્યાર પછી તમારે અહીંયા આગળ રિક્વાયરમેન્ટ લખેલું છે, બરોબર. રિક્વાયરમેન્ટની અંદર ખોલશો એટલે પાછું એક બોક્સ ખુલશે અને એની અંદર તમને અહીંયા કોલ લેટર ડાઉનલોડ એવું લખેલું આવશે, બરોબર. ત્યાર પછી એની માથે તમે ક્લિક કરશો આ રીતની, તો પછી આ રીતનું એક બોક્સ ખુલશે. એની અંદર તમારે અહીંયા આગળ આ એપ્લિકેશન નંબર નાખવાનો છે. તો એપ્લિકેશન નંબર આપણે એ રીતના નાખવાનો છે. તો એપ્લિકેશનમાં તમારે અહીંયા સૌપ્રથમ તો આરએમસી આ રીતનું કેપિટલમાં નાખવાનું છે, બરોબર. જે તમને ખ્યાલ જ હશે. પણ ત્યાર પછી અહીંયા આગળ આપણે અહીંયા આગળ 2022ની ભરતી છે તો અહીંયા 2022 નાખશું. ત્યાર પછી અહીંયા આગળ એડવર્ટાઇઝ નંબર 133, ત્યાર પછી સ્લેશ અને 299 છે. અને ત્યાર પછી જે કોઈનો નંબર જે આવતો હોય બરોબર તો એ તમારે નાખી દેવાનો છે. માન લો કોઈનો નંબર હોય 000 12 આટલો, બરોબર, 1232, તો એ પ્રમાણે નાખીને તમારે અહીંયા આગળ બર્થ ડેટ નાખવાનું. બર્થ ડેટ માન લો કે કોઈની 01/08/1999 હોય તો આ રીતની નાખવાની છે. અને ત્યાર પછી અહીંયા આગળ નીચે મોબાઈલ નંબર નાખવાનો છે, બરોબર. મોબાઈલ નંબર નાખીને તમારે આ જે પ્રિન્ટ લખ્યું છે, બરોબર, પ્રિન્ટ કોલ લેટર ત્યાં આપીને તમારે તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે, બરોબર. જો કોઈને જો હજી ન સમજાય તો મને કોમેન્ટ કરીને જણાવવા વિનંતી, બરોબર. થેન્ક યુ.